ભગવાન રામે હસતા હસતા કહ્યું, મહાદેવ આપણે તો એક છીએ, બોલે લીલામાં આપ આવું કરો છો તો આપને શું જોઈએ છે? તો બોલે મહારાજ કોઈ ભિક્ષુક વારંવાર માંગણી કરે ને તો દેનારાનું મોઢું બગડી જાય, અને હું વારંવાર માંગણી કરું છું, બાર બાર બર માંગવું તો મહારાજ મોઢું બગાડતા નહીં, હર્ષી દેહું શ્રીરંગ, પ્રસન્નતાથી આપજો. શું જોઈએ? કે પદ સરોજ અનપાય, આપના ચરણની અનપાયની ભક્તિ મને આપો. છેલ્લે શું માંગ્યું મહાદેવે? અનપાયની ભક્તિ. અને હે પ્રભુ એક મને વરદાન આપો, મને સદાય સાધુનો સંગ મળે. શિવજી માંગે છે પ્રેમ ભક્તિ અનપાયની ભક્તિ, સદા સત્સંગ, મને સાધુનો સંગ. બરણી ઉમાપતિ રામ ગુણ હર્ષિત ગયે કૈલાસ. શિવજી કૈલાસ ગયા, મિત્રોને પ્રભુએ ઉતારા આપ્યા. 6 મહિના વીતી ગયા. અને મારી સાથે અનુસંધાન રાખજો. હનુમાનજી તો પુણ્યપુંજ છે, કારણ કે રામધામમાંથી તો પુણ્ય ખલાસ થાય એટલે આમ તો ઊંચાઈથી નીચે જવું પડે, પણ હનુમાનજી પુણ્યપુંજ છે એટલે એને સંસારમાં જવું નથી પડ્યું. દિવ્ય રામરાજ્યની સ્થાપના થઈ. પ્રભુની લૌકિક નરલીલા, લલિત નરલીલા, તુલસી લલિત શબ્દ વાપરે, લલિત નરલીલા નું છેલ્લું પ્રકરણ. જાનકીજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. આ લલિત નરલીલા છે. વેદ પુરાણ જેનું ગાયન કરે એવા 2 પુત્રો લવ અને કુશ. એવી જ રીતે બંને બાકીના 3 ભાઈઓને ત્યાં 2 પુત્રો જન્મ્યા છે. રઘુવંશના વારસદારોનું નામ આપી અને તુલસીદાસજીએ કથા પૂરી કરી દીધી. સીતાજીનો બીજી વખતનો ત્યાગ, જેમાં વિવાદ છે, કોઈકનો દુર્વાદ છે, જે હોય, તુલસી કહે મારે તો સંવાદની જરૂર છે, મારે એમાં નથી જવું, એટલે એ પ્રસંગ લખ્યો નથી. પછીની જે કથા છે કાગભૂસુંડી અને ગરુડની કથા છે. ગરુડજી કથા સાંભળવા આવે છે, ભૂસુંડીજી એના મોહનું નિવારણ કરે છે. ભૂસુંડીજી પોતાની આત્મકથા સંભળાવે અને છેલ્લે ગરુડ ભૂસુંડીજીને 7 પ્રશ્નો પૂછે છે. આ 7 પ્રશ્નો રામાયણના સમાપનમાં એ 7 કાંડનો સાર છે. મને તમે 7 પ્રશ્નોના ઉત્તર આપો. ભૂસુંડીજીએ 7 પ્રશ્નોના ઉત્તર આપ્યો. પોતાના બુદ્ધ પુરુષના ચરણમાં પ્રણામ કરી ગરુડ ગયું વૈકુંઠ. ગરુડ વૈકુંઠ ગયા. નીલગિરી પર્વત પર કથા પૂરી થઈ. ગંગા યમુના અને સરસ્વતીને કિનારે પરમ વિવેક યાજ્ઞવલ્ક કથા કહે ભરદ્વાજજીને. ત્યાં વિરામ અપાયો કથાને કે નહીં બતાવ્યું નથી. એટલે મને એવું લાગે કે જ્યાં સુધી ગંગા યમુના અને સરસ્વતી વહેતી રહેશે ત્યાં સુધી યાજ્ઞવલ્કની કથા પણ ગવાતી રહેશે. કાશ અમારે કાન સુન પાયે તો. એક કર્મની ત્યાં કર્મ છે પ્રયાગમાં, એ કર્મની ભૂમિ છે એટલે કથા ચાલુ રહેશે. કર્મ વગર એક ક્ષણ કોણ જીવી શકે છે? અને ત્રીજો સંવાદનું શિખર કૈલાસ. મહાદેવ પાર્વતીને કહે છે, દેવી હવે આપને કંઈ સાંભળવું છે? ત્યારે પાર્વતી કહે, મહારાજ હું કૃતકૃત્ય થઈ ગઈ છે. તવ પ્રસાદ, આપના કૃપાથી મારામાં રામ ભક્તિ ઉપજી. મને વિશ્વાસ નહોતો આવતો, રામના ચરિત્ર ઉપર શંકા કરતી કે આ બ્રહ્મ કહેવાય, પણ આપની કૃપાથી નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થયો તમારા પ્રસાદથી. મહારાજ મારામાં રામ, મારા ક્લેશ પતંજલિ કથિત 5 ક્લેશો સમાપ્ત થઈ ચૂક્યા. પણ મહારાજ એક વસ્તુ કહું કે આ બધું થયું, કૃતકૃત્ય ભાવ અનુભવાય છે, પરંતુ હજી પણ એમ જ થાય છે કે તમે બોલ્યા કરો ને સાંભળ્યા કરો, તૃપ્તિ નથી થતી. આ કથાનો મહિમતી ન થાય. ગમે તો મારા પક્ષે ગમે તેટલું બોલીએ તો એમ થાય કે હજી બોલીએ હજી. તુલસીદાસજીને લખવું પડ્યું, રામચરિત જે સુનત અઘાહી. રામચરિત સાંભળતા સાંભળતા એમ કહે કે નહીં ભાઈ થઈ ગયું બસ પૂરું, તો એને રસ જાણ્યો જ નથી સાહેબ, એને રસનો અનુભૂતિ જ નથી. તો શિવજીએ કથા પૂરી કરી. તુલસીદાસજી પોતાના મનને સંભળાવે સાધુ સંતોને, અને તુલસી પોતાના મનની સામે કથાને વિરામ કરતા આપણા બધા માટે એવું બોલ્યા કે આ કળિયુગમાં આપણા જેવા માટે ઓર કોઈ સાધન, આપણે નથી યોગા કરે એ ધન્યવાદ, નથી યોગ કરી શકતા, નથી જપ કરી શકતા, નથી વ્રત કરી શકતા, દાન તપ, આપણા જેવા માટે
એહી કલિકાલ ન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. તો કયું સાધન આપણા જેવા માટે? રામ હી સુમિરે, રામને સ્મરો, ગાય રામ હી, રામને ગાઓ, અને સંતત સુનિય રામ ગુણ ગ્રામી, રામને. આને હું 3 શબ્દોમાં ઢાલું છું કે ભજલે રામ, ગાલે રામ, સુન લે રામ. આ 3 છે. અને રામને ભજવો એ સત્ય છે, કારણ કે રામ નામ સત્ય છે. ગાવું એ પ્રેમ છે, કારણ કે જે પ્રેમ કરે એ ગાયા વગર રહી શકે જ નહીં. ગાવું એ પ્રેમ છે. અને કરુણા એ તો જ્યારે કૃપા થાય ત્યારે જ ભગવત કથા સાંભળવાનો અવસર મળે. એટલે આ ચોપાઈ ઉપરથી તલગા જરડાઈએ આ 3 સૂત્ર મારા માટે મેં તારવ્યા છે, એ વિશ્વમાં વહેંચી રહ્યો છું. સત્ય, પ્રેમ અને કરુણા સમસ્ત રામકથાનો સાર છે. તુલસી કહે, જેનું નામ પતિત પાવન, જેનું બાનું આટલું મોટું, એણે કોને નથી તાર્યા. અને પછી એક અધમનું લિસ્ટ આપ્યું તુલસીદાસ. એમાં જે પરમાધમ ગણાય એનું નામ પહેલું લખ્યું કે નામ લેવાથી કયા અધમને ગતિ નથી મળી. ને તુલસી બોલે